મારું બેટું મકાનનું કામ હમણાં કમ્પ્લીટ થઈ ગયું છે. ઢાબુ બાબુ ભરાઈ ગયું છે. હવે પ્લાસ્ટર કામ એક બાકી રહ્યું છે. પ્લાસ્ટર કામ માટે કોઈ કડીઓ ગોતવો પડશે મારે. હા યાદ આવ્યું મને, ઓલા મૂકો ભાઈ કડિયા કામ કરે છે, લાવ હું એને ફોન કરું. હલો હલો. હા મુકેશભાઈ બોલ્યા? ઓવે તો તમે હમણાં ફ્રી છો? ઓવે. તો આ મારે મકાન કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને ઢાબુ ભરાઈ ગયું છે, હા પણ પ્લાસ્ટર કામ હજુ બાકી છે. તો તમે કેટલે હશો? હું હાલા પરટ બાજુ ઓટો મારવા આવ્યો. તો તમે આવો ને તો મને આ શું કે જેટલું મટીરિયલ જોશે ને શું વસ્તુ જોશે મને એસ્ટિમેટ આપો ને તમે. આ તો તમારે લાઇટ ફિટિંગ બધું થઈ ગયું છે? ના લાઇટ ફિટિંગ તો હવે થશે, પણ પેલું આ પ્લાસ્ટરનું કામ કરી નાખું ને પેલું એમ. હા વેડો તમે હમણાં ઓટો મારો. સારું તો તમે આવો તરત હો. એ હા. દીરાભાઈ. આવો મુકાભાઈ. રામ રામ. રામ રામ. શાંતિ? હવે આ જો મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ઓવે. ફિટિંગ બીટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. બરાબર. પણ તો હવે આનું પ્લાસ્ટર કામ કરવાનું છે આપણે. પ્લાસ્ટર તો કરી નાખો ને. હા તો એમાં શું મટીરિયલ જોશે એ તમે કહો તો એ પ્રમાણે હું મંગાવી દઉં. પ્લાસ્ટરમાં તો રેત ને સિમેન્ટ તો બીજું શું હોય? એમ ને? હા. હા તો જેટલી થેલી સિમેન્ટ જોશે, જેટલી રેત જોશે, એટલે એ પ્રમાણે મને કહો તો એ પ્રમાણે હું મંગાવી દઉં. તમને ફોન કરતા તમે ટાઈમે આવજો. એટલે આખે આખું પૂરેપૂરું કરી નાખો. હા પૂરેપૂરું કમ્પ્લીટ કરવાનું. કમ્પ્લીટ એમ ને? હા શું કરો દીના? અમે આ મકાનનું કામ ચાલુ કર્યું છે અને આ સાઈડમાં એક પ્લોટ છે, અહીંયા મકાનનું કામ કરવાની તૈયારી કરું રહ્યો છું. એવું એમ? હોય મને ચમ નથી પૂછ્યું. એમાં તને શું પૂછવાનું આવે છે? તો મારો ભાગ નહીં અંદર? આમાં તારે કોઈ લેવા દેવા નથી. તારે હોય આ બાજુ આવવાનું નહીં, તારે આ બાજુ મારે હમું તાકવાનું નહીં. દીના તમે તમાર કર્યું, આમાં મારો ભાગ છે, તમે ચાહી એકલા ખાઈ તારો ભાગ હોય કે ના હોય મૂકવા જાણતો નથી. આમાં તારે કોઈ લેવા દેવા નથી. એટલે એ દીના ભાઈ આ ડખાવાળું દેખશું. ના દખાવાર કોઈ નથી. ડખાવાળું તો આપણે પડતા નથી પાછા. ના એવું કશું નથી. તમે તો તમારા કામ ચાલુ કરી નાખવાનું. આ ઈ પાછો પેલો શોખ કરી પછી ચાલુ થાય છે. હા, એ તો માટે આયા ભાઈ આરે? હે શેના માટે આ મારે મકાનમાં પ્લાસ્ટર ને એવું કરાવવું છે ને બીજું આ મકાન બાજુના પ્લોટમાં લેવરાવવું છે કામ. તે તમે મને પૂછ્યા ઘાસા વગર આર્યું કોમ ચાલુ કરી ગયા છો? એમાં તને શું પૂછવાનું આવે છે? અરે આ ભૂડા ભાઈને તો પૂછવું પડે. ગતુંય મારે પૂછવાનું કોઈને આવતું નથી. મારે મારી રીતે આ બનાવવાનું છે. એવું એમ? હા તમે નહીં મોનો? ગતુંય નહીં. અને આ કાલે હવારે હું અત્યારે જ ભાઈને ભેળા કરું. અરે તારે જેને ભેગા કરવા એને કરી નાખ. બાકી આમાં તને એક ને ભાઈ હા આવું ડખાવાળું કોમ છે. તમ તારા બધું સોખું કરી અને પછી મને કીધું તો હું રાખીશ. મારે ડખાવાળું રાખવું નથી. હું જઉં છું હો. જો આ તારા કારણે થઈ મારે કડિયો લાવ્યો તો ઈ જતો રહ્યો. પણ પુડા તારે મને પૂછવું પડે કે તને અંદર પૂછવાનું આવે છે શું આમાં? અંદર મારો જા ભાગ વાટલું નથી. દીના હું કાલે અત્યારે જ ભણીને લઈને આવું છું. દીના તારે જા તારે થાળી કરી લે, જેને લાવવો એ લાવજે. જા હા શું અશોકભાઈ હા શું કરો? આ ટાયર ને ચેક કરું લો, પલોઠામાં કરવા જાવ છે. તારું છે મોઢું ઉતરેલી ખીચડી જેવું થઈ ગયું છે. એટલે શું કરું? કેમ? મારા મોટો ભાઈ નહીં, હા એ મને કશે ભાગ આલવા માંગતો જ નથી. ચમ પગ ના હાલે? એ હળવું બોલે છે, દોઢું બોલે છે અને મને માર્યો અત્યારે તો. એટલે એમ થોડું ચાલે? એનું રાજ છે તારામાં હાથ ઉઠાડે કોઈ? અરે પણ હવે જે કરો એ તમે કરો. તમારી પાસે મોટી આશા લઈને આવ્યો. દિનેશ અહીંયા છે ને, પલોઠો છે ને આપણે દિનો તો અહીંયા છે, તમે કરશો એ સહી. હેડો આપણે પલોઠો જઈને સમજાવું. હું ચમ આવરેજ કરે ભૂડું ભાગ ના હાલે એટલે કોઈ એનું રાજ છે કોઈ? હા તો હેડો તમે જઈને સમજાવો. હેડો હેડો એ ના ચાલે મોન કોઈ. છે નહીં, મોન છે નહીં. શું એટલે કરશો? હું ભેગો હોય, બે થાપ મેલીને મોન આવું. ચમ ના મોન એ રે? હાલ્યો તો હેડો. મારું તો નકે નથી મોન. હેડો હેડો ના મોન એમ થોડું ચાલે. ચલો અરે પલોટ તારો છે ને? આર્યો જ પલોટ મારો. મોન તારો એમ ને? ના. ચઈ ગયો અરે. એટલે દિના તમને મસ્તો તો. હે દિના, એ દિના, એય એટલે આ બોલતો ખરી શું છે? વાપરતો હા નથી. શું છે પણ? મારો શું બોલતો નથી. જા ના બોલો બોલો શું હતું? શું આયા હતા? અને તું આ ચેનલ લઈને આવ્યો પાછો? તને ના નથી પાડી હોય આબાની? એટલે ચેનલ લઈને આવ્યા એટલે અમે હું આવ્યો છું ભેગો. હા તો શું હતું બોલો હવે? શું બુડા તું પલોટ પડાઈ નાખ્યો અને પલોટ નહીં હાલતો બુડા? પલોટમાં આજે ભાગ નહીં મળે ને કાલે ભાગ નહીં મળે. ચમ ને મળે? નહીં મળે એટલે નહીં મળે. એમ થોડું કોઈ ચાલે બુડા. એનો કાયદેસર ભાગ ભલે મળે. કાયદેસર હોય કે ના હોય, પલોટ નહીં મળે એટલે નહીં મળે. આ તું છે ને નાગુ નત બોલો તમે દિના. કાયદેસર ભાઈનો ભાગ પડતો આવે છે ને પડે જ. ઈ એને ગમે ઈ કરવું ઈ કરી લાગે. બાકી હું ઈ વસ્તુ તો ઈ ભાગ હું હાલવાનો નથી નથી ને નથી. તો દિના હું ચ રહેવા જાઉં તું કે હે? તું ગમે ઈ કરી, મારે કઈ જોવાનું નહીં. હવે મારે ચ
તને આજે કઈ નહીં મને કાલે નહીં મને વધી તું જતો રહે ને કાંઈ તારું મર્ડર થઈ જશે અલ્યા પણ દીના ભાઈ એમ ના ચાલે. એ હું કઈ નથી કે ચોઈ ધોકો લે એટલે આ દોડના આ તો પગ ભાગ એટલે આયા હશો ભાઈ બસ જાર હોય તાર સલાહ ઓને આપણું મોન્યું નહીં ને પણ આપણે છે ને કાયદેસર કાર્યવાહી કરવી છે. મેં ભયા તને કઈ કઈ શું ગાયું તું કર્યો નહીં મોને કોઈ દાડો. હવે છે ને હું આપણે ઓલા આદિભાઈ વકીલ નહીં હા એને હું રિંગ કરું વધો નહીં કઈ. આપણે કાયદેસર વાના માથે કાર્યવાહી કરવી જ પડશે ન કાર્ય મોં જીતો તો નહીં જ થાય. હાલો હેલો કોણ આદિભાઈ બોલ્યા? હોવે આદિભાઈ થોડું કોમ હતું તમારું. શું કામ હતું બોલો ને. તમે કોણ બોલો? હું અશોકભાઈ બોલું આપણે દિયોદરથી. એવું એમ? બરાબર. શું કામ હતું બોલો બોલો. અમારે એક ભાઈ છે હા એને ભાઈ મારે ભાગ હાલતો નથી જમીનમાં. બરોબર. તો એને પ્લોટ છે મારે એના પ્લોટમાં મકાન બને હીરો બેસ્યો છે ને ઓને કોઈ ભાગ હાલતો છે નહીં. બરાબર. રેડી એ વિશે આપણે છે ને કાયદેસર કાર્યવાહી કરવી છે. કાયદેસર કરવી છે એમ ને? કાયદેસર તો જે એના ઉપર કલમ હેડો હું કલમ તો જોઈને કહી દઈશ તમને. હા પણ કેસ થઈ જશે. બોલો બોલો. અને અત્યારે તમે કેટલે હતા? અત્યારે તો હું અમદાવાદ એકચ્યુઅલી મીટિંગમાં આવેલો છું. એમ તો તમે મને ચારે ભેગા થશો? તમને કાલે મળું. કશું હતો ને કાલે મને મારા વહેલા ઓફિસે મળીશું આપણે. મળજો. એ હા બરાબર ને? yeah.